કે વિશ્વમાં જે રીતે યુદ્ધ ચાલી રહ્યા છે એની સીધી અથવા આડકતરી અસર વિશ્વના દરેક લોકોને થાય છે, આપણને પણ અસર થવાની છે, ઉદ્યોગ ધંધામાં પણ એ અસર થઈ શકે. કુલ મળીને આજે આપણે કહીએ છીએ કે વિશ્વ એક ગ્લોબલ વિલેજ છે અને બધા જ દેશો એકબીજા સાથે ઇન્ટરકનેક્ટ છે. આપને રોનકભાઈ યાદ હશે કે કોવિડ વખતે પણ એક સપ્લાય ચેઇન તૂટી હતી. એટલે જ્યારે વિશ્વમાં કુદરતી કોઈપણ એકાદ દેશમાં આપત્તિ આવે કે એક બે દેશમાં આપત્તિ આવે કે યુદ્ધ થાય ત્યારે વિશ્વની સપ્લાય ચેઇન તૂટી જાય છે. અને કોવિડ વખતે જો આપને યાદ હોય તો સેમિકન્ડક્ટરનો ચિપ્સનો ઇસ્યુ ઊભો થયો હતો. તો ભારત સરકારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે દેશ અને એમાં ખાસ કરીને ગુજરાત એ સેમિકન્ડક્ટર ચિપ્સનું હબ બને, આપણા ત્યાંનું ઉત્પાદન ચાલુ થયું. તો એક સારા મેનેજમેન્ટવાળી સરકાર અને પ્રજાની ચિંતા કરવાવાળી સરકાર એ કેટલું વ્યવસ્થિત મેનેજમેન્ટ કરી શકે છે એનું મોટું ઉદાહરણ છે. જો નરેન્દ્રભાઈ મોદીની એનડીએ સરકારની પ્રાથમિકતા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ દરેક લોકોને મળી રહે, ભાવ વધારો કંટ્રોલમાં રહે અને ઐતિહાસિક રીતે છેલ્લા 10-11 વર્ષમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જેને મોંઘવારીનો દર કહીએ એ ગયા ક્વાર્ટર સુધીનો ઐતિહાસિક નીચો દર છે. તો સરકારનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ બી સારું છે. હવે જે વૈશ્વિક પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો એમાં ક્રૂડ ઓઇલ કે ગેસ હોય તો ક્રૂડ ઓઇલ બી આપણે લગભગ 80% કરતાં વધારે આયાત કરીએ છીએ, ગેસ પણ આયાત કરીએ છીએ. મારો તો પ્રશ્ન છે કે 60-70 વર્ષના શાસનમાં અત્યાર સુધી આવેલી સરકારો, હું કોઈ સરકારને દોષ દેતો નથી કારણ કે આખી રાજકીય વાત હમણે પણ કરી નથી લલિતભાઈએ, પણ કોઈપણ સરકારોએ સ્વનિર્ભર થવા માટે અહીંયા ક્રૂડ ઓઇલની નવી પોસિબિલિટી શોધવી, ગેસના ઉત્પાદન માટે એને સર્ચ કરવું. મારી વાત પૂરી કરું પછી આપ જે પૂછવું હોય મને પૂછજો. તો ભૂતકાળમાં સરકારોએ આ 80% જે આયાત કરવી પડે છે એ પરિસ્થિતિનું નિર્માણ ન થાય અને આયાત ધીમે ધીમે ક્રમશઃ ઘટતી જાય એ પ્રકારનું કોઈ આયોજન કેમ ના કર્યું? શું ભૂતકાળની સરકારોને એમાં કોઈ વ્યક્તિગત કે પાર્ટીની રીતે ફાયદો હતો? મને એવું લાગે છે કે મને દુઃખ એ વાતનું છે કે જ્યારે વૈશ્વિક પરિસ્થિતિનું નિર્માણ છે અને નરેન્દ્રભાઈ અને એમની સરકાર હરદીપ પુરીના સ્ટેટમેન્ટ પણ આપણે જોયા છે. રોનકભાઈ, આપણી ગયા વર્ષની ગેસની વપરાશ 3.18 કરોડ ટનની છે, આપણું હજુ પણ પ્રોડક્શન 2.1 કે 18 ટન છે. તો સ્વાભાવિક છે કે ગેસ તો આપણે મોટા પ્રમાણમાં આયાત કરવો પડે છે, પરંતુ ગેસનું ડિસ્ટ્રીબ્યુશન અહીંયા આગળ ગુજરાત ગેસનો એમને દાખલો આપ્યો એવી રીતે અનેક સંસ્થાઓને પરવાના આપીને ગેસના પ્રોડક્શન બી થાય છે. મારી વાત એટલી છે કે આજે એક પ્રવક્તાનો મેં ટીવીના માધ્યમથી સ્ટેટમેન્ટ જોયું કે અચ્છે દિન આ ગયે. રોનકભાઈ, મને એવું લાગે છે કે આવી વિપરીત પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારનો રાજકીય લાભ ઉઠાવવાના બદલે સરકારની સાથે ઊભા રહીને તમારા પોતાના સંપર્કો હોય તો સપ્લાય ચેઇન કેવી રીતે વધે એના સજેશનો પણ તમે તો સરકારમાં હતા વર્ષો સુધી કરી શકાય છે. પરંતુ રાહુલ ગાંધીના નેતૃત્વમાં જે રીતે નરેન્દ્રભાઈનો વિરોધ કરતાં દેશનો વિરોધ કરવા માંડ્યા છે અને રાહુલ ગાંધી જેમ મગજ બંધ રાખીને, આંખો બંધ રાખીને એમની વિચારવાની શક્તિ ગુમાવી દીધી છે, તો આ પરિસ્થિતિમાં દેશનો સામાન્ય નાગરિક પણ સમજે છે. શું દેશની વિદેશ નીતિ એ નુક્કડ પર ડિસાઇડ થવાની છે કે 4 રસ્તા ઉપર ડિસાઇડ થવાની છે કે ચાની કિટલી પર થવાની? મને એવું લાગે છે કે સરકાર ગંભીરતાથી, આપણી પાસે ઉદાહરણ છે કોવિડ મેનેજમેન્ટમાં આખા વિશ્વમાં સપ્લાય ચેઇન તૂટે નહીં એની માટેની ચિંતા કરી. આજે ગેસના ભાવની આજે મુખ્ય વિષય એ છે, તો હું આપને કહેવા માગું છું કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા છે અને નોન સબસિડાઇઝ ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા છે. 50 રૂપિયા જે આપ કહો છો, પરંતુ જે સબસિડાઇઝ ગેસ સિલિન્ડર છે, ઉજ્જવલા યોજનાના જે લાભાર્થીઓને જે 12 રિફિલ ઘેર આવશે, 12 રિફિલ જે દર વર્ષે 300 રૂપિયામાં આપે છે, 12 રિફિલ આપે છે, એ ઉજ્જવલા ગેસના ગરીબ લોકોના ભાવ વધ્યા નથી.
નંબર 3, જે ભાવ વધારો નોન સબસિડાઇઝ ગેસમાં મારા ઘેર જે ગેસ છે કદાચ તમારા ત્યાં અને મારા ત્યાં તો Pipeline. એટલે પાઇપલાઇનથી આવે છે, બંનેમાં છે. પરંતુ જે ગેસનો ભાવ 50 રૂપિયા વધ્યો છે એ ફેમિલી વાઇઝ ગણીએ તો પર હેડ દિવસના 20 પૈસા વધારો થયો. અને આ જે પરિસ્થિતિનું નિર્માણ છે તો કોઈ પણ કેટલાક નિર્ણયો આવનારી પરિસ્થિતિને ચેલેન્જ તરીકે ઉપાડીને પણ કરવાના હોય છે. તો સરકાર એવું તો ઈચ્છે નહીં કે ભાવ વધારો કરીને લોકો નારાજ થાય, પરંતુ જ્યારે સપ્લાય ચેઇન ડિસ્ટર્બ થઈ છે અને આપે જ કહ્યું કે ક્રૂડ ઓઇલ માટે સરકારે ખૂબ સારું મેનેજમેન્ટ કર્યું, સારી વ્યવસ્થા કરી, આપણા દેશની બહાર ગયોના દેશોમાં પણ આપણા રિઝર્વેર ઊભા કરવાના એમઓયુ થયેલા છે સરકાર. એટલે સરકાર આ યુદ્ધ તો આ ઈરાન ઇઝરાયલનું યુદ્ધ તો હમણાં થયું, અઠવાડિયું થયું, પણ યુક્રેન રશિયાનું યુદ્ધ તો 2 વર્ષથી ચાલે છે. તો સરકાર જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ છે એ સરળતાથી ઉપલબ્ધ થાય, એમાં જંગી ભાવ વધારો ના થાય એની ચિંતા કરે છે. અને હું તમને કહું, દાળનો જે આપણા ત્યાં ચાલતું કે દાળના ભાવ પણ વધશે. રોનકભાઈ 2016-17 પહેલાં આપણે ખૂબ મોટા પ્રમાણમાં દાળની પલ્સીસની જંગી આયાત કરતા હતા. સરકારે જે રીતે પછી મેનેજમેન્ટ 2017 પછી કર્યું અને એ મેનેજમેન્ટ કર્યા પછી આપણે આજે દાળ એક્સપોર્ટ કરતા થઈ ગયા છે. હવે આ જે નવી પરિસ્થિતિમાં હજુ પણ આપણી દેશની જનસંખ્યા પ્રમાણે દાળની જરૂરિયાત, પલ્સીસની જરૂરિયાત ખૂબ મોટા પાયે છે. તો એમાં થોડી ઘણી આપણે દાળ આયાત કરીએ છીએ અને જો સપ્લાય ચેઇન ડિસ્ટર્બ થશે તો આ બધી જ વસ્તુ પુરવઠાનો સપ્લાય અને એના આધારિત ભાવ હોય છે. તો યુદ્ધની પરિસ્થિતિમાં હું માનું છું કે ડિમાન્ડ સપ્લાયના આધાર પર ભાવ હોય છે. સરકારે હજુ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓને કંટ્રોલ કરી રાખી.